હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. ત્યારે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને બા એના ઠેકાણે હોઈ ગયા છે. મને બહુ મચ્છર કઈડા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? બધા મજામાં જ છે. ખાતા બધું નીકળવી અને આજે કંઈક બનાવો સારું. બા કહેતા હતા ને દહીં ભલા બનાવવા. દહીં ભલા બનાવવા બા કેમ રોજ આવું કામ બધી ભૂતાઈ જશો? એ આમ જો બહારથી ના બસ 15 બે જણ લાંબા થઈ જાય. ક્યાં હતો મારી તમે કરી આમ બે હાય પણ પછી બસ નરા આવીને સુઈ જાય. પછી એમ કરે. ગળ દુખે છે. બા પહેલેથી છે ને બેઠા નથી ને એટલે બાને છે ને કઈડનો પ્રોબ્લેમ વધારે રહેવાનો છે. મારી જેમ મને કઈ હાથ કાઢી લીધું તો આપણે તમે નાની નાની કેમ કીધું લીધું હે બા મને દુખે છે તો મારે શું કરવાનું? 10 પેલું પાલતાણા જઈ આવી, હાથ પેર જઈ આવી, બધે પટ્ટા મરાઈ આવી. એવું છે તે હજી પટ્ટા મારો છો હે બા? આ તો ઓલા ડોક્ટર માં જ દેતા ઓલા હાડવી બાવડી એવડી ટીકડી શું સોટાડાસ કરે એકલા પાલતાણા વહી જતી હતી એમ 8 વાગ્યા વહી જાવ, બપોર 12 વાગે આવું છું કોઈ આવીને રાખે. જો અત્યારે હું ટેરેસ ઉપર આવીને તો ટાઢો પવન છે મસ્તીનો અને તડકો એટલો આકરો છે તો મારા કપડાં હુકવવાશે તો મેં કીધું હાલો હું કપડાં પહેલા હૂકી દઉં. અરે શ્વાસ ચડવા મળે ધાબે ટેરેસ ઉપર આવું ને ત્યાં. જો કપડાં તો મસ્ત મજાના મેં હૂકવી દીધા છે ને હવે જવાનું જ ઘરે, કારણ કે મિશ્રીમાં ટિફિન બનાવવું છે. તો ચાલો ફટાફટ ટિફિન બનાવી નાખી. પછી મિશ્રી સ્કૂલે મૂકીને આજ મને અંગૂઠે વાગી ગયું છે, કોને ખબર શું વાગી ગયું એવું. તો ચાલો અત્યારમાં હવે નીચે જ આવીને ત્યારે આપણે કામ કરવા મળીએ. ત્યારે નીચે આવીને હે તો કેવો 12 હોળી શું કહેવાય આ હોળીના દિવસે આપણે ઓલામાં કેવું ના ભૂલાઈ ગયું માટલામાં ઓલું કરે ને બાળબોળિયા કહેવાય એ છોકરાને બાળબોળિયા ને અત્યારમાં આપણે હોળીના હે બાકડા તો એને છે ને ફૂંકવી દીધા હતા ને એના મમ્મી છે ને અત્યારે તળી નાખ્યું જો તો એને કડકડીઓ આ મુખવાસ કરી નાખ્યો તો એવું બધું કરી નાખ્યું છે અને હું બનાવવા મળી છું ભાખરી. તો ચાલો ફટાફટ ભાખરી બનાવી નાખી. તો ટેરેસ ઉપર કપડાં મૂકીને તો બધું મોસ્ટ ઓફલી કામ પતી ગયું છે. હવે મારે બેડ ગોઠવો છે, કારણ કે બેડ આખો બારો કાઢી સાફ સૂફ કરીને પાછો મારે પેક કરી દેવાનો છે. તો ચાલો ફટાફટ મસ્ત મજાનું ક્લીન કરી બેડ સાફ કરી નાખું, કારણ કે બેડનું કામ પતી જાય ને પછી દિવાળીને પોતાને બોતા રહી, કારણ કે ધીરે ધીરે કરતા જઈએ ને તો ઘર સાફ થતા જાય હારે. જો 1:30 વાગી ગયો છે ને તો મારે લેવા જવો છે દેવાંશને, કારણ કે દેવાંશ 1:30 વાગે આવી જાય. જો દેવાંશ મારે તો ક્વોલિટી લેવો કહેતો કેવી લાવ્યો લાય કેવી છે દેવાંશ? પડશે ટીપા અંદર રાખ. આ તો કેની હે? આ હેની હે? કોણ લાવ્યું? પપ્પા લાવ્યા. ભાવે છે સાહેબ તો કેવી છે? અરે વાહ બહુ સારી છે. વા તો ભાવે છે ને? નથી ભાવતી? મૂકી દે. દેવા છે મારે ભણીને આવે ને એટલે ફોન જોવે. જો આમ જો હું મળ્યું પિંકુની પંચમાસી રક્ષા પોટલી મારા પર્સમાં જ નીકળી. બેડ હરખો કરતી હતી ને તારે શું કરવાની હવે? પિંકુની રક્ષા પોટલી મળી. ડિલિવરી વખતે છોડીને આવી હોવ ને એ મારા પર્સમાં રહી ગઈ હતી. તો હું તો જો શેરીમાં આવી ગઈ છું બેહીને ટાંકવા, અને આમ જો બધા આંબલી ફોલવા બેસી ગયા છે. મારું માયમી હું એ માયમી આંબલીને એટલું બધું શું કરવું છે? ચટણી એક હારે બની નાખશો. સરસ લ્યો ખળિયા કાઢીને ભેગા કરી લે. હું અહીં બેસી ગઈ છું ત્યારે મસ્ત મજાનું ટાંકવા લટકણું પાડું છું ચૂંદડીને. તો ચાલો એ પાડી નાખી પાછા મળી. જો અત્યારે છે ને મસ્ત મજાનું શાકભાજી લેવા ગઈ હતી, એના માટે જો ધાણા લઈ આવી, મરચાં ને એવું બધું લઈ આવી, અને બટેકા જો કુકર બાફી નાખ્યા છે ને બીજું કુકર મૂકી દીધું, આમ આમળીની ચટણી મૂકી દીધી છે. એવું બધું છે ને સેવ લઈ આવી તૈયાર. તો આજે બનાવવાના છે દહીં ભલ્લા. એની રેસીપી હું તમને આખી આપીશ આજે કેવા બને છે, કારણ કે ઘણો ટાઈમ પછી હવે બનાવવાના છે. પછી આની ગ્રીન ચટણી બનાવવાની છે, એ તો બધા રેગ્યુલર ઘરે બનાવતા જુઓ. તો જો મારી મમ્મી દેશમાં થાય છે. મમ્મી તારા દેશના ધક્કા અહીંયાથી દેશમાંથી બહુ થાય ને, અને તારા કેદી આવવાનું છે? આણું ખૂટતું જ નથી તારે તો હાલતી પડે. હવે મીમાન 10 મહિના થઈ જાય ને ત્યારે બોલી કરી હતી વહી આવવાનું. તું જેમ રોકાઈ અમારે થોડું જોવાનું. ઓર્ડર ત્યાંથી લીધા હોત તો આમ ક્યાં ના પાડી હતી?
કા મમ્મી મમ્મી આ પાડે ને ઓ જાય એમ કે છે વૈયાવાનું જ છે જવાનું જ નથી આજ તો જો ત્યાં દહીં ભલા બનાવવાના છે ને સૈણા છે ને હમણાં કુકર હા એક દી આવે ને એક દી વૈયા જાય પછી એમ જ થાય ને ના રે ના હવે વૈયાવાનું જાણું પૂરું થઈ ગયું હા 11 મહિના બેસી ગયો હવે જવાનું જ નથી વારો બીજાનું આવવા જો હવે તું જેટલા મહિના રોકાણી એટલે એમાં કઈ નથી જોયું મીવાન કેવડો થયો ઈ જોન પણ મા દીકરીને ઠીક સાંભળવું છે દાદડું ના મૂકી નો ઉતરી જાય મને કે છે દાદડિયું નો ખાય મને કે એવું છે તો ચાલો શેણા બાકી નાખી અત્યારે દહીં ભલા બનાવે શું કેવું પિંકુ સરસ ચાલો ખાય ઈદા રોકે એટલે નગર હમણાં ઉપડવાના જ હતા સરસ લ્યો ફ્રેન્ડ નું છે પણ મમ્મી ને આવ્યા હતા દેશમાંથી નીચ રોકાઈ જાવ ને જમીન વૈયા જાય અમારે મીવાન ને એમ છે ને મેં પગ બાંધી દીધો સમજો આગો નો જાવો જોવે છે જે દાદરે વિયો જાય માળો ખાળો પગ બાંધી તો માસીએ એટલા મને આમ ફેરા કરશે હવે હાથી ગાંઠ મારી હમણાં છૂટી હોત ને જવાની છે સમજો છો ये સમજો છોડવી છે કોણ માર દીકરાને એમ કરે છે કોણ તો જો સૈણાંશન લઈ લીધા છે ને તો આને આમાં છે ને કટરમાં કાઢી નાખવાના છે આવી રીતના જો બધા પેસી નાખવાના છે આની થેપલી હમણાં કરી પછી એમાં મિક્સ કરવાનું છે તો સૈણાને છે ને કટરમાં કાઢી નાખ્યું લીલા લીલા હોય ને તાસે તાસે તો બહુ મસ્ત બને આણું આવી ગયું ઘરે આવી ગઈ હા હવે દેહમાં જાઉં છું ગયો સામે બેસી જા આ બધાને કરી લીધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આમ જો આ રેસીપી બનાવે છે ને પણ રેસીપી અહીંથી પૂછે છે ને ત્યાં બનાવે છે હો આ બે બેઠી બેઠી મમ્મી તું આને શીખવાડજે ને કે આ ત્યાં જઈને છે ને કંઈક નવું કરશે બધું આવડે છે ને તને એક વાત કહું તારી બેન આ ખાવા હાટું જ આવે બાકી આને એક જ બેન છે તમે બે બેનું છે ને વધારાની છે ખબર છે હું તો વહી આવું જ છું ઈશા બનશી ને કાદવમાં ઓછી બિહારી કા કાદવમાં બરાબર નવરાવાની જરૂર હતી આવતી વખતે વાત વિશાલને કેવું જોઈએ બરાબર બિહાર દેવી છે લીલા સૈણાને કટરમાં કાઢી નાખ્યા છે એમાં નાખ્યું મીઠું મરચું આદુ ની આ પેસ્ટ કરી નાખી છે લસણ નથી ખાતા તમે લસણ ખાતા હો તો નાખવાનું અમે લસણ ખાતા નથી અને ગળપણ લીલા ધાણા જો મજાના કેવું કહેવાય ગબ ગોટા દહીં ભલ્લા સોરી દહીં ભલ્લા જો આ બટેટાનો માવો બસ જો જોવે એટલું લીંબુ રસ નાખવાનો છે જો આ ગામડાના લીંબુ છે ગામડેથી આવેલા છે અને અમારા ટમેટી છે અમારા ઘરની વાડીની ટમેટી મારા સસરાની એ ઘરની જ કહેવાય લાય તો હું શાખું તો જો આ ટમેટી મીઠી છે આ ટમેટી બે અલગ અલગ નથી આ ટમેટા કહેવાય જો પેલા બટેટાના માવાને છે ને એટલે આગળ લઈ લેવાનું પછી આવી રીતે કરી નાખવાનો થેપલી કરી દેવાની પછી આ માવો લઈ લેવાનો અંદર આ રીતે લઈ લેવાનો એટલો લેવાનો માપસર મતલબ અંદર હમાય એ પ્રમાણે પછી આ રીતે ગોળ ગોળ કરી દેવાનો ફરતું કવર કરી નાખવાનું અંદર મસાલો રહેવો જોઈએ ને ખાવાની બહુ મજા આવે એટલે ગપ ગોટા કરતાં વધારે મજા આવે કામ જો આ રીતે કરી નાખવાનું છે કવર જો આ રીતે કવર કરીને હવે આ પિંકુ છે ને લોટના ઓયલા કરે છે જો આ પિંકુ આવા કરી નાખ્યા પહેલાં હવે પિંકુ ઉપર લોટ અડાડે એટલે આવા પરફેક્ટ થઈ જાય જો આ રીતે પરફેક્ટ ગોળ થઈ જાય પછી ને આ થઈ ગયા ગોળા આ લોટ એનો છે આ દહીં ભલા ઉપવાસમાં હાલે ને લીલા સૈણાના હોય એટલે ઉપવાસમાં નો હાલે સૈણાનો નાખી તો થઈ જાય ને તો દહીં ભલાનો પાછા થાય કા તો દહીં ભલ્લી થઈ જાય ને દહીં ભલ્લી થઈ જાય
ને આમાં ચટણી ને એવું બધું હોય. તમને આગળ છેલ્લે બની જાય ને પછી તમને બતાવું. આ ઓલા જેવું છે, આ રગડા પેટી જેવું નહીં, કેવું રગડા પેટી જેવું, પણ આમાં રગડો નો આવે ને દહીં આવે. આમાં દહીં આવે રગડાની જગ્યાએ. પણ આપણો રગડા પેટી આપણી ફેવરેટ વસ્તુ છે. દાળ ખાખરા ફેવરેટ છે, મજા જ આવે. એક દી હમણાં બનાવી નાખી ખાખરા મંગાવો એટલે હાલો. અત્યારે આ બની ગયા હતા ને એને અડવે બેસી તેમાં મૂકી દેવાના તે લઈ દીધું. મસ્ત મજાનું આવી ગયું છે. ધીરે ધીરે મૂકવા નગર આ મોટા છે ને તો ફૂલ લે હોત તેલ નો સાટો નો ઉડે ને મળે. જો મસ્ત મજાના રાતા થઈ જાય ને, લાલ થઈ જાય. લાલ થઈ જાય. ધીમા તાપે જ કરવાના છે એટલે અંદરના શેણા આપણે હોય ને ઈ હોતન બફાઈ જાય. મસ્ત મજાના. પાણીની ટીપણા જેવું જ્યુસ આડું છે બસ ચારે બાજુ ઈશ્યુ જો ખાવાનું મેકતી નથી. બધાય પતલા થાય. મારે જાડું ખાવું. બધા જાડા થાય, પતલું કોઈ ન બધાય થાય. જાડા ને બધા પતલા થવાની દવા લે. મારે જાડા થવાની દવા લેવાની. દવામાં ક્યાં લે તું બહુ બધું ખાઈ જ કરે છે. જો બ્રાઉન બ્રાઉન થોડા ખાવા મળ્યા છે. વાસણ કામ વાળી એવી બંચી હરખાય હો બધું. બેની ત્યાં કામવાળી નો આ ઈચ્છા ન કરે ઘરે કોઈ દી નથી કરતી કા. હું નથી કરતી. પૂછો એકવાર. બધુંય કામ કરે. લે આ મમ્મી બોલે અહીંથી ખબર હોય ખાવા બોલાવી દે આવી સૌ 10 વાગે ખાવા. કેજી બોલાવ્યા નવરા નથી. થાય એ. આમ જોતો તારે બેન એમ કે ખાવા બોલાવી કેટલા છેલ્લા 2 મહિનાથી ખાવા બોલાવ્યા કઈ. હવે સાવને હમણાં જે ઈશ્વર આવી હતી તે બોલાવ્યા એ હતા. ભૈજામ પ્રોગ્રામમાં બોલાવે ભૈજામ હું ખાવું. આવ્યા તા 10:30 વાસણ ને ઉટકો ન પડે ને એટલે. મારે ક્યાં ઉટકવાનું હોય. હા એટલે જ તે કામવાળી એમને તમે જો ને નકર થોડા કયો તમારું ઉટકો પડે થોડા કામવાળા જોઈએ. હરખાય હવે મારું ટિફિન હરખાય ઉટકજે, હરખાય રાખજે, આમ કાલ ખાવા એવું રાખજે. જો બ્રાઉન બ્રાઉન મસ્ત મજાના થઈ ગયા છે હવે એને કાઢી નાખવાના છે. મસ્ત થઈ ગયા જો. દહીં છે ને બહુ ઠીક હતું ને તો થોડુંક એને આસું કર્યું. અને ભાઈ વગર જતી બોલાવી છે. ભાઈ રોવે છે હવે. અને અને એમાં આ છે સાકર ને હાકર નાખી છે. અને આ દહીં એકદમ છે ને હલાવી નાખવાનું છે. હવે એટલું જ દહીં. થોડુંક આસું કરવું પડશે મારે, મને એવું કહે છે. કરવું ને મારી મિસ્ત્રી તો કામ કરે જેવડું થાય ને તે કામ નહીં કરે. અત્યારે કામ કરવું છે. છોકરા શીખે અત્યારે જ તે. ખબર છે ને સગવડતામાં ગોપી બીજું મારી પાસે શીખતા. હા છોકરા શીખવાડવાનું જ હોય. શીખવા દેવાનું જ હોય. એટલે ભાઈ શીખવા દેજો. જો આ ભલ્લા આ કાંદા ખાતા હોય ને કાંદા લઈ લેવાના. ટમેટા આ આંબલીની ચટણી છે, આ આ દહીં, પછી છે ને આ બધું મિક્સ કરી દેવાનું અને સેવ અંદર નાખી દેવાની. ને ગ્રીન ચટણી જેવું જેવું તીખું કરવું હોય એ પ્રમાણે ગ્રીન ચટણી લેવાની છે. આ મસ્ત ડીશ રેડી થઈ ગઈ છે, એક નંબર. કરી સોળી ખાઈ લો. ખોળીને ખાઈ જાવ. ખોલેલ તાળું ખોલ જા. ઇનસાઇડ અંદર દીદી છે. જો આમાં પિંકુને જવા નથી દેતો ઈ, અને અહીંયા જો તાળું મારી દીધું એને. આણું પૂરું થઈ ગયું છે ને તોય ઈ જાવું છે. દેવાળીમાં દીકરો બોર્ડ આવ્યો છે સાવી લેતા જા. ઈ એમ જો, આમ તો હું કાલ પાછી વહી આવી. ઈ કે હું ઓર્ડરમાં જાઉં છું એમ કરી. આમ જો તો હું આ ઓર્ડર માં નથી જતી આ બધું લઈ તો ના, જાઉં છું. order નથી દીકરા. યામને લઈ જાય ત્યાં. તો ભાઈ તો મારા હારે આવે ને ભાઈ નાનો છે એટલે. ભાઈ તો હોય જ પછી મેં લઈ ગઈ. ભાઈ નાનો છે એટલે હારે આવે ને ભાઈ ભાઈ ગયો મામા ઘરે હવે મારે જવું પડે કે નહીં લાઈ સાવી લાઈ ખોલ નાખ. મેં જોઈ છે આગળ હું સાવી લઈ લઉં જો છે ને આજે છે ને મસ્ત મજાના આપણે તો દહીં ભલ્લા બનાવ્યા હતા. અમને બહુ મજા આવી ખાવાની અને બહુ મસ્ત બન્યા હતા. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. આજનો વ્લોગ તમને કેવો હશે કે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ.